હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો। એની અંદર પ્રકરણ 5 આધારિત પહેલો પ્રશ્ન છે કે હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ક્યારે અને કઈ કન્યા શાળા સ્થાપી હતી? તો જવાબ જોઈએ તો કે હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ઈસવીસન 1850માં છોડીઓની નિશાળ નામની કન્યા શાળા સ્થાપી હતી। બીજો પ્રશ્ન છે કે ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? તો ગોપાલ કૃષ્ણ ગોખલેએ ઈસવીસન 1912માં અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું। ત્રીજું છે કે ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા? તો ગાંધીજી પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ। ત્યારબાદ પ્રકરણ 6 છે, એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે બાળ ગંગાધર ટિળકે કઈ ઘોષણા કરી હતી? તો બાળ ગંગાધર ટિળકે ઘોષણા કરી હતી કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ। બીજો પ્રશ્ન છે કે ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત આવ્યા હતા? તો ગાંધીજી ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા। ત્રીજો પ્રશ્ન છે કે દાંડી કૂચ કોને ક્યારે અને ક્યાંથી શરૂ કરી હતી? તો 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પોતાના સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચ શરૂ કરી હતી। ચોથો પ્રશ્ન છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા। ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 7, એમાં પહેલો પ્રશ્ન છે કે માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે અને શા માટે? તો માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે, કારણ કે તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે। બીજો પ્રશ્ન છે ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? તો ગુજરાતમાં જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે। ત્રીજો પ્રશ્ન કે ભારતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે? તો રાજા રવિ વર્મા, કવિવર રવિન્દ્રનાથ ટાગોર વગેરે ભારતના નામાંકિત ચિત્રકારો છે। ચોથો પ્રશ્ન છે કે આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં આવેલ છે? તો આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્હીમાં આવેલ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નામની કલા સંસ્થામાં આવેલો છે। ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 8, એમાં પહેલો પ્રશ્ન છે કે જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું? તો ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો તે પછી જૂનાગઢની પ્રજાનો લોકમત લેવામાં આવ્યો, જેમાં જૂનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢના ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું। આ રીતે જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું। બીજો પ્રશ્ન, ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી? તો ભારત દેશ આઝાદ થયો તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી। ત્રીજો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન શા માટે કરવામાં આવ્યું? તો મુંબઈ રાજ્યમાંથી ભાષાના ધોરણે નવા ગુજરાત રાજ્યની રચના કરવાની માંગ માટે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું હતું। ચોથો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે અને 1960ના રોજ કરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 12, એમાં પહેલો પ્રશ્ન છે કે કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? તો કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, લિનિન અને સનમાંથી મેળવવામાં આવે છે। બીજું છે કે વન આધારિત ઉદ્યોગો કયા કયા છે? તો કાગળ ઉદ્યોગ, ઔષધ ઉદ્યોગ, ફર્નિચર અને ઇમારતોનું નિર્માણ વગેરે વન આધારિત ઉદ્યોગો છે। ત્રીજો પ્રશ્ન છે કે વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ સાથી વૈશ્વિક બન્યો છે?
તો માહિતી તકનીકી ઉદ્યોગને કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી, રાજનીતિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક બન્યો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો ક્યાં આવેલા છે? તો પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તથા પૂર્વ એશિયા એ વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો છે. ત્યારબાદ પ્રકરણ 13. પહેલો પ્રશ્ન છે કે કઈ કઈ નદીઓના મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે? તો ભારતની ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા, ચીનની વાંગહો અને ચાંગજિયાંગ તથા ઇજિપ્તની નાઇલ આ નદીઓના ફળદ્રુપ મેદાનો ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે. બીજો પ્રશ્ન છે કે સ્ત્રી પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા કેવી રીતે દર્શાવી શકાય? તો સ્ત્રી પુરુષ પ્રમાણ બરાબર સ્ત્રીઓની વસ્તી નીચે છેદમાં આવશે પુરુષોની વસ્તી ગુણ્યા 1000. ત્યારબાદ ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? તો એનો જવાબ જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. અહીં દેશની વસ્તીના આશરે ફક્ત 5.66% વસ્તી વસવાટ કરે છે. ચોથો પ્રશ્ન છે કે ભારતમાં અને ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે? તો ભારતની કુલ વસ્તીના 19.4% વસ્તી અને ગુજરાતની કુલ વસ્તીના 19.45% વસ્તી એ યુવા વસ્તી ગણાય છે. ત્યારબાદ પ્રકરણ 14 કે ભૂસ્ખલન એટલે શું? તો ભૂમિ ધસી પડવાની ઘટનાને ભૂસ્ખલન કહેવામાં આવે છે. બીજું છે કે કયા કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે? તો પોતાના વજન જેટલું ખાવાની ટેવને કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે પૂર્વ આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન વગેરે પૂર્વ આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિઓ છે. ચોથું છે કે દાવાનળ કોને કહેવાય છે? તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 7 પહેલો પ્રશ્ન 17મો અને પહેલો પ્રશ્ન છે કે દીવાની દાવા કોને કહેવાય છે? તો મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય છે. બીજો પ્રશ્ન છે કે જિલ્લા ન્યાયાધીશ કોને કહેવાય છે? તો જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તે જિલ્લા ન્યાયાધીશ કહેવાય છે. ત્રીજો છે કે ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે? તો ફોજદારી દાવામાં ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓનો સમાવેશ કરી શકાય છે. ચોથું છે કે દરેક જિલ્લામાં કઈ કઈ અદાલતો હોય છે? તો દરેક જિલ્લામાં દીવાની અદાલત અને ફોજદારી અદાલત હોય છે. સેશન્સ ન્યાયાધીશ કોને કહેવાય છે? તો જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેમને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. પ્રકરણ 18મું એમાં પહેલો પ્રશ્ન છે કે સમાજનો વિકાસ સાથી રૂંધાય છે? તો સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે. આથી સમાજનો વિકાસ રૂંધાય છે. બીજો પ્રશ્ન છે કે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? તો સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે બાળ અધિકારો કોને કહે છે? તો બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટે તેમજ તેમની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેને સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવવા માટે જરૂરી અધિકારોને બાળ અધિકારો કહે છે. ચોથું, સામાજિક ન્યાય શા માટે છે? તો સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે હોય છે. ત્યારબાદ વાત કરીએ પ્રકરણ 19 કે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓનો શો ફાળો છે? તો ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. બીજો પ્રશ્ન છે કે આરોગ્યની સારવારના અભાવે કઈ ઘટનાઓ જોવા મળે છે? તો આરોગ્યની સારવારના અભાવે જન્મજાત બાળકો અને પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે.
ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ઉદ્યોગો મોટાભાગે ક્યાં વિકસતા હોય છે? તો પરિવહન સુવિધા, કાચા માલની પ્રાપ્તિ, સંચાલન શક્તિના ઉપકરણો વગેરેની સગવડો જ્યાં મળતી હોય ત્યાં ઉદ્યોગો મોટાભાગે વિકસતા હોય છે. ચોથો પ્રશ્ન છે કે શિક્ષણના પ્રસાર માટે કોણે કોણે ખૂબ જ પ્રયત્નો કર્યા છે? તો લોકશાહીની સફળતાના આધારસ્તંભ સમા શિક્ષણના પ્રસાર માટે સરકારે તેમજ ગામડામાં અને શહેરોમાં જાહેર શૈક્ષણિક સંસ્થાઓ અને મંડળોએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 3 ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની અંદર સરસ મજાની સમજૂતી જોઈ તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો પ્રશ્ન નંબર 4ના સોલ્યુશન સાથે કોઈક નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.